कपराड़ा तालुका में 3 नवंबर को होने वाले उपचुनाव के अंतर्गत आज भाजपा के उम्मीदवार जीतूभाई चौधरी ने भाजपा पदाधिकारियों और समर्थकों की उपस्थिति के बीच कपराड़ा तहसीलदार कार्यालय में अपना नामांकन पत्र भरा था। विधानसभा के उपचुनाव का फॉर्म भरने से पहले भाजपा का शक्ति प्रदर्शन कपराड़ा में किया गया था और एक सभा का भी आयोजन किया गया था। इस मौके पर कपराड़ा के भाजपा कार्यालय पर प्रदेश सचिव भरत सिंह परमार, राज्य मंत्री रमणभाई पाटकर, मंत्री ईश्वर पटेल, जिला भाजपा अध्यक्ष कनु देसाई, वलसाड़ नगर पालिका की पूर्व अध्यक्षा सोनल बहन, विधायक अरविंद पटेल, माधु राउत, जिला भाजपा के अग्रणी एवं समर्थकों की उपस्थिति रही थी। जीतूभाई चौधरी ने प्रेस वार्ता में अपनी जीत का संपूर्ण आशावाद जताया था। साथ ही कांग्रेस पक्ष के पास शिस्त और सिस्टम न होने की भी बात कही थी। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને પૂરેપૂરો વિશ્વાસ છે। કપરાડા વિધાનસભા મત વિસ્તારની અંદર છેલ્લા 1995થી 98 સુધી આદરણીય મધુભાઈ ધારાસભ્ય હતા ને 98 પછી પણ સતત ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહ્યા છે। અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો પર મને પૂરેપૂરો વિશ્વાસ છે। તમામ અદના કાર્યકર્તા બૂથ કમિટીના પ્રમુખ હોય, પાના સમિતિના પ્રમુખ હોય, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચ હોય, ગામનો મુખ્ય આગેવાન, મુખ્ય કાર્યકર્તા હોય, જિલ્લા પંચાયત સભ્યો હોય, બધા જ અને પ્રદેશની જે નેતાગીરી છે એના ઉપર અને સંપૂર્ણ અમારી નેતાગીરી ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે અને સાથે રહીને અમે કામ કરીશું। હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। હાલે છેલ્લા 25 વર્ષથી સરકાર કામ કરી રહી છે અને આ કપરાડા વિધાનસભા મત વિસ્તારને સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે અને એમની કામગીરી અને એમનો જે વિકાસ કરવાની અને પ્રજાહિતનું કામ કરવાની જે પદ્ધતિ છે એને જોઈને હું ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો છું। આ વખતની લીડની કોઈ આંકડામાં વાત કરવા માગતો નથી, પણ અમે જંગી બહુમતીથી જીતશું એટલી ચોક્કસ। કોંગ્રેસની અંદર હું 4 વખત ધારાસભ્ય રહી ચૂક્યો, પાર્લામેન્ટ લડી ચૂક્યો છે, એટલે હું એની કોઈ નેગેટિવ વાત નથી કરવા માગતો, પણ જે ડિસિપ્લિન હોવું જોઈએ અને સિસ્ટમ હોવી જોઈએ તે સિસ્ટમ આજે પણ નથી।